નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના ઇન્દુ ગામની સીમમાં સોલાર પ્લેટ ભરેલું કન્ટેનર પલટી જતા અકસ્માત સર્જાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઇન્દુ ગામની સીમમાં સોમવારના રોજ 11 કલાકની આસપાસ એક સોલાર પ્લેટ ભરેલું કન્ટેનર પલટી ગયું હતું, જેને લઈ અકસ્માત સર્જાયો હતો. બનાવમાં હાઈવેથી કન્ટેનર સર્વિસ રોડ તરફ જઈ રહ્યું હતું ત્યારે મસ્ત મોટા ખાડાને લઈ બનાવ બન્યો હોવાની માહિતી સ્થાનિકોએ આપી હતી. અકસ્માતના કન્ટેનર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. આંબાપાણી ગામની શાળાની વિદ્યાર્થીની આત્મહત્યા પ્રકરણમાં પોલીસે પેનલ પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી. તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી સોમવારના રોજ 2 કલાકે ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા વિદ્યાર્થીનીની આત્મહત્યા મામલે માહિતી આપવામાં આવી હતી. આ કામે ભોગ બનનાર અન્ય 3 દીકરીઓના જુદા જુદા નિવેદન લેવામાં આવેલા તથા આગળની તપાસ શરૂ કરવામાં આવેલી છે. પરંતુ આ તપાસ દરમિયાન આ કામે ગઈકાલે જે બનાવ બનેલ છે, જે અનુસંધાને જે દીકરીએ આત્મહત્યા કરેલ છે એ અનુસંધાને એના ફાધરની એટલે એના પિતાશ્રીની જાહેરાત લઈ ડોલવણ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને આ અકસ્માત મોતની પણ તપાસ ડોલવણ પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવેલ છે. છેડતીના જે આરોપીઓ જે છે, જે ઉપર રસોઈયા જે છે, તેઓ આ મૃતક દીકરીના ઘરે આગલે દિવસે ગયા હતા, બાદમાં કંઈક સુસાઇડ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તો એ દબાણ કરવામાં આવ્યું હોય એવું કંઈ ખરું? આ કામે જે દીકરી છે જેમણે સુસાઇડ કરેલ છે એમના પિતા તથા આ કામે ધીરુભાઈ નામના જે આરોપી છે એ બંને માસિયાઈ ભાઈઓ થાય છે અને તેઓ એકબીજાના સંબંધી છે. આ સિવાય એ લોકો જે બનાવના આગળના દિવસે રાત્રે સરપંચ શ્રી આમળિયાના ઘરે મળ્યા એ સમયગાળા દરમિયાન એ પણ એમના સંબંધિત થાય છે. ત્યારે એમની સાથે દીકરીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નથી અને દીકરીએ કોઈ પણ પ્રકારનું ટેન્શન કે ભાર લેવાનો નથી એવું એમને સમજાવવામાં આવેલું છે. સોંગઢ તાલુકાના ખાંજર ગામના યુવકે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ ખાંજર ગામે રહેતા રવિન્દ્ર ગામેત નામના યુવકે અગમ્ય કારણસર તેમના ઘરેથી દૂર આંબાના ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા ફ્રૂટ વિભાગ દ્વારા ફટકારવામાં આવેલ દંડ બાબતે અધિકારી દ્વારા માહિતી અપાઈ. તાપી જિલ્લાના ફ્રૂટ વિભાગના અધિકારી દ્વારા સોમવારના રોજ 1 કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી, જેમાં હોટલ, ડેરી સહિતના વિક્રેતાને દંડ ફટકારવા મુદ્દે માહિતી અપાઈ હતી. જ્યાં વ્યારાની મા ભવાની ચાઇનીઝ, વ્યારા દૂધ ડેરી, ધ ડીઝા પિઝા, રોનક અગ્રવાલ આઈરિસ મોલ હોટલ, ધ હિડન પ્લેસ સહિત અલગ અલગ વિક્રેતાને દંડ કરાયો હતો. હોટલ તુલસી છે, આશીર્વાદ છે, કે જેના બે નમૂના ફેલ થયેલા છે. વ્યારામાં તો સાગર સ્વીટનો એક નમૂનો આવેલો છે અને એક મા ભવાની પંજાબી ચાઇનીઝ ઉગમ હાઇટમાં આવેલી છે, એનો નમૂનો સબસ્ટાન્ડર્ડ આવેલો છે. કન્સેપ્ટ હેપીનેસ પાર્લરનો આવેલો છે અને એ રેફરલ લેબની અંદર એને રિપોર્ટ કરાયો, એ ત્યાં પાસ થઈને આવેલો છે. વ્યારા કોલેજના હોલમાં મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કોલેજના હોલમાં મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં 1 કલાકની આસપાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત સિકલ સેલ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. વાલોડથી કણજોડને જોડતા પુલનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કણજોડ ગામેથી પસાર થતી પૂર્ણા નદી પરના બ્રિજનું અધિક્ષક ઇજનેરની ટીમ દ્વારા સોમવારના રોજ 12 કલાકની આસપાસ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યાં પુલ ખૂબ સારી સ્થિતિમાં છે અને ફાઉન્ડેશન ખૂબ મજબૂત હોવાનું અધિક્ષક ઇજનેર જે.કે. પટેલ માર્ગ અને મકાન વિભાગ સુરત સર્કલના અધિકારીએ જણાવ્યું હતું. જે નિરીક્ષણ વેળાએ જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તાપી જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ. જિલ્લાના અલગ અલગ તાલુકામાં 103 મીમી વરસાદ ખાબક્યો. તાપી જિલ્લામાં 2-3 દિવસના વિરામ બાદ સોમવારના રોજ સવારે 6 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ
સાંજે 6 વાગ્યા સુધી પડેલ વરસાદને લઈ કેટલીક જગ્યા પર પાણી ભરાવાના શરૂ થયા હતા, જેમાં જિલ્લાના અલગ અલગ તાલુકામાં સાંજે 6 વાગ્યાથી ટોટલ 103 મીમી વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ વ્યારામાં 42 મીમી વરસાદ ખાબક્યો હતો, જેને લઈ જનજીવન પ્રભાવિત થયું હતું. તાપી જિલ્લાના વાઘપાણી ગામે સુમુલના ડિરેક્ટરની હાજરીમાં વાર્ષિક સભા યોજાઈ. તાપી જિલ્લાના વાઘપાણી ગામની દૂધ ડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં અલગ અલગ એજન્ડા મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં સુમુલ ડેરીના ડિરેક્ટર અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા સિદ્ધાર્થ ચૌધરી હાજર રહ્યા હતા, જેમાં ગામના આગેવાનો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી. તાપી જિલ્લા વન વિભાગ ખાતેથી ડીએફઓ દ્વારા ઇકો ટુરિઝમ અંગે માહિતી આપી. તાપી જિલ્લાના આંબાપાણી ઇકો ટુરિઝમ અંગે ડીએફઓ દ્વારા વન વિભાગ ખાતેથી માહિતી આપવામાં આવી હતી, જે ચોમાસા દરમિયાન ફરવાલાયક સ્થળ બનતા દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા હોય, જે અંગે 2 કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી. तापी जिले में हमारे पास 2 इको टूरिज्म साइट्स हैं. पहली पदम डूंगरी और दूसरी आंबापानी इको टूरिज्म साइट. आंबापानी इको टूरिज्म साइट व्यारा तालुका में आती है और अमणिया विलेज के अंदर आ रही है. वहाँ पे प्रवासन के तरीके वहाँ पे प्रवासन स्थल तरीके डेवलप करने में किया गया है. वहाँ पे रुकने के लिए लोगों के लिए ट्री हाउसेस, टेंट हाउसेस, इवन डॉर्मेट्रीज का भी आयोजन अभी हम कर रहे हैं, जहाँ पे लोग नेचर के नज़दीक जाके रुक सकते हैं. नेचर का जो अभी मानसून, स्पेशली मानसून का टाइम चल रहा है, तो मानसून के टाइम पे जो नेचर का जो असली रंग है वो देख सकते हैं. और इसके अलावा वहाँ पे बच्चों के खेलने के लिए रमकड़े, इवन वहाँ पे एक जो सखी मंडल है उसके द्वारा चलाई जा रही एक कैंटीन भी वहाँ पे है. और ये सब इसके अलावा वहाँ पे जो गांव के आसपास के गांव का भी लोग भ्रमण कर सकते हैं, लोग विजिट कर सकते हैं. गांव के लाइफस्टाइल, इवन जैसे कि खेती करना है, मुर्गी पालन है, वो सब कैसे किया जाता है, वो सब भी लोग वहाँ पे जाके देख सकते हैं. इस उद्देश्य से मेनली नेचर और सिटी लाइफ और अर्बन लाइफ को बीच में मर्ज करने के लिए एक कन्वर्जेंस पॉइंट तरीके आंबापानी कैंप साइट को डेवलप किया गया है. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.